નારી શક્તિ વંદન અધિનિયમ આજે સંસદમાં રજૂ થશે। મહિલા આરક્ષણ બિલ પર પીએમ મોદી લોકસભામાં કરશે સંબોધન। લોકસભામાં ચર્ચા માટે 18 કલાક નક્કી કરાયા છે। રાજ્યસભાની કાર્યવાહી માટે 10 કલાક નિર્ધારિત થયા છે। ગૃહમંત્રી અમિત શાહ પણ આજે સંસદમાં સંબોધન કરશે। નારી શક્તિ વંદન અધિનિયમમાં સંશોધનથી જોડાયેલા 3 બિલની કોપી પણ સંસદને આપી દેવામાં આવી છે। લોકસભામાં સાંસદોની સંખ્યા જે હવે 850 થશે, સાથે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા આરક્ષણ હશે। ઉપરાંત સીમાંકન આયોગ બનાવવા મામલે પણ બિલ આવશે। સરકાર લોકસભામાં આજે નિયમ 66ની જોગવાઈઓને સ્થગિત કરવાનો પ્રસ્તાવ લાવશે। તો નારી શક્તિ વંદન અધિનિયમ કે જેના પર હવે સૌ કોઈની નજર છે। મહિલા આરક્ષણ બિલ કે જેને લઈને આજે પીએમ લોકસભામાં સંબોધન કરશે। ગૃહમંત્રી અમિત શાહ પણ સંબોધન કરવાના છે। નોંધનીય છે કે લોકસભા માટે જે ચર્ચાનો સમય નક્કી કરવામાં આવ્યો છે 18 કલાક નિર્ધારિત થયા છે। રાજ્યસભામાં 10 કલાકનો સમય નિર્ધારિત કરાયો છે। ત્યારે આજે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને સંબોધન કરશે। આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। 15 મહાનગરપાલિકામાં કુલ 3,378 ઉમેદવાર ચૂંટણી લડશે। તો આ તરફ જે 15 મનપામાં 3,498 માંથી 102 ફોર્મ પરત ખેંચાયા હોવાની વિગત મળી। 3,498 માંથી 18 ઉમેદવાર તો બિનહરીફ પણ થઈ ચૂક્યા છે। 84 નગરપાલિકા ચૂંટણીની જો વાત કરીએ તો અહીં 5,811 ઉમેદવારો વચ્ચે જંગ જામશે, જેમાં 6,318 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 330 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। 6,318 માંથી 177 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે। હવે વાત કરીએ જિલ્લા પંચાયત ચૂંટણીની 34 જેટલી જિલ્લા પંચાયતની ચૂંટણી, જેમાં 3,151 ઉમેદવારો વચ્ચે હવે જંગ જામવાના છે। નોંધે છે કે પહેલા 3,365 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 214 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું। આ ઉપરાંત તાલુકા પંચાયતની જો વાત કરીએ તો 260 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 14,255 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે। 14,749 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 724 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। તો મહાનગરપાલિકા નગરપાલિકામાં કુલ 195 ઉમેદવાર બિનહરીફ થઈ ચૂક્યા છે। નગરપાલિકાની પેટા ચૂંટણીની વાત કરીએ જેમાં 3 ઉમેદવાર બિનહરીફ।